લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર તરીકે પ્રાંતિજના ફતેપુરના રહેવાસી પૂર્વ ધારાસભ્યની પત્ની શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની પસંદગી કરવામાં આવી હતી। જોકે શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયાએ ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારે બાદ 2022માં કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા, જેને લઈને લોકસભાની ઉમેદવાર શોભનાબેનની પસંદગી કરવામાં આવી છે। શોભનાબેન 30 વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હવે ભાજપે તેમના નામ ઉપર મોહર લગાવતા લોકોની સેવા કરવાની શોભનાબેને વાત વ્યક્ત કરી હતી। હું ભારતીય જનતા પાર્ટીનો અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું। મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે, મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે। હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે। ભીખાજી ઠાકોર મારા ભાઈ સમાન છે, હું એમને પણ આશીર્વાદ લેવા જવાની છું અને એમના આશીર્વાદથી હું અરવલ્લી જિલ્લામાં પણ એમના સપોર્ટથી આગળ વધીશ। જીતનો વિશ્વાસ 100%। મને પ્રજા ઉપર વિશ્વાસ છે, દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે। વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વોટ માંગીશ એટલે મને પૂરેપૂરો ભરોસો છે કે મને વિજય પ્રાપ્ત થશે। લોકસભાની ચૂંટણી જાહેર થતા ભાજપના ઉમેદવારો જાહેર થયા છે, જેમાં સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર ભાજપ દ્વારા